આ સની ડે ભૂકા કાઢી નાખો, ચામડી બાળી નાખે એવો. અને અહીંયા અમારા ગણપતિ દાદા મસ્તીથી વિરાજમાન છે અને અમારી ગાડીમાં ફાવી ગયું છે એને. અને આ અમારા વેસ્ટાના રસ્તાઓ જે તમે જોઈ શકો છો. આજે બહુ ગ્રીનરી દેખાઈ રહી છે તડકાના લીધે. હમણે જે 2 મહિનાની અંદર બધું જ ખરીને ખાખરું થઈ ગયું હશે. પહોંચી ગયા છે ફામિલાના ઝંડાઓ લગાડી દીધેલા છે અહીંયા. અને અહીંયા ખાલી ફામિલા નથી, બહુ બધા સ્ટોર્સ છે અને કમ્બાઈન કરીને આખો મોટો એરિયા બનાવ્યો છે. જો ઓબીઆઈ છે ને એમાં બહુ બધું ફ્લાવર્સ ને પ્લાન્ટ્સ ને એવું બધું હાર્ડવેરની વસ્તુ ને એવું બધું મળે. પછી આ ફામિલા કરીને સ્ટોર છે, એમાં બધું કીધું ને ડે ટુ ડે લાઈફની બધી વસ્તુ મળે. પછી ઓલું એક્સપોર્ટ કરીને છે એમાં બધું ટીવી ને ફ્રીજ ને ઇલેક્ટ્રિક આઇટમ્સ મળે બધી. તો અહીંયા આવડું મોટું પાર્કિંગ છે અહીંયા. અને ચાલો વધારે એવું જ કરતા હોય મારી હારે. ક્યાં જાવ છો તમારે? મોસ્ટ ફામિલા હા ફ્રેશ. ઇમ્બીસ છે. ઇમ્બીસ એટલે ઓલું ફૂડ ટ્રક કહે ને એવું. એમાં પણ આપણા લાયક કંઈ ખાવાનું હોય ને એટલે અહીં આપણે બહાર બહુ જોવાનું જ આવે નહીં. બધું મોસ્ટલી નોનવેજ હોય ને નોનવેજ ન હોય ને તો ઓલું ફ્રેન્ચ ફ્રાઈઝ હોય એ કંઈ બહુ ભાવે નહીં આપણને. કેમ કે નકરી તેલની જ વાસ આવતી હોય ભૂંડી. એમ કરતાં ઘરે બનાવી લેવાનું, ઘરેથી લઈને જવાનું. થેપલા ને એવું આપણે ગુજરાતી ગયા એટલે બધું જ ખાવાનું, જાતે ટેસ્ટી બનાવી લઈ જવાનું, જલસા કરવાનું. બહાર મળે કે ન મળે આપણે આપણા જલસા કરી લેવાના. અને આવી ગયું ફેમિલી. અહીંયા બેઠે છે એ કંઈક જોતું હશે. ઓલી બહારથી લેતા આવ્યો તો સારું, અહીંથી લઈ લો. કેટલા બધા પ્લાન્ટ્સ છે જો મસ્તીના. ઘરની અંદર રખાય એવા ને બહાર રખાય એવા, જોરદાર છે. અને અહીંયા છે સાયકલો. સમર વહી ગયો પણ સાયકલ લીધી નહીં, કાંઈ આપણે લેવાની હતી. આ 2000 યુરોની સાયકલ હતી, એમાં 500 યુરો ઓફ છે. અહીંયા સાયકલો આવી જ મોંઘી જ હોય. 800ની 800 યુરોની સાયકલ લેવાય કે ન લેવાય? લેવાય જ ને. એટલા બધા નખાય આમાં. આ કંઈક 1500ની હતી ને 800માં કરી છે એવું છે. બેટરી વાળી હેરેન લખ્યું છે, છોકરાની છે. ઈ બાઇક છે, ઈ બાઇક છે. આ ઇલેક્ટ્રિક સાયકલ છે. એટલે ઓલી છે 250ની. ટ્રોલી લઈ આવ્યા છે. અહીંયા બેકરી છે લાઈવ, ગરમ ગરમ બ્રેડ બનાવીને આપે તમને. અહીંયા બધા કાસે છે. જો નજર જાય ને ત્યાં સુધીનો સ્ટોર છે, એટલો મોટો. આમાં 5 કલાક કાઢવા હોય ને તો 5 કલાક નીકળી જાય, એવડો મોટો. જો આમાંય એટલો છે લાંબો, અને આમાંય એટલો લાંબો છે. ટોટલ વસ્તુ મળે બધી જ તે. ચોકલેટ ડિપાર્ટમેન્ટ. હાલો ભાઈ, ફ્રેશ સ્ટ્રોબેરીઝ આવી ગઈ છે ફ્રેશ ફાર્મમાંથી. આ બ્લેકબેરીઝ છે, આ રાસબેરી છે, રાસબેરી. તરબૂચ આવી ગયા છે. આ ડેરી સેક્શન આવી ગયો એટલે અહીંયા મસ્ત ઠંડુ ઠંડુ હોય. અત્યારે ઉનાળાની બહુ મજા આવે. શિયાળામાં ઠરી જાય, ઉનાળામાં એમ થાય અહીંયા જ ઊભું રહેવું છે. થોડું ફ્રીઝર જેવી ફિલિંગ આવે. આ થોડું વધારે ઠંડુ હોય. ડેરી પ્રોડક્ટ્સ બધી હોય ને અહીંયા એટલે. આ જો બ્રોકોલીમાં અત્યારે ઓફર છે. ઝુકીની એટલે આપણી ઇન્ડિયાની દૂધી જેવો ટેસ્ટ હોય આનો. પૈડી છે એક. આલ્યો આ તમે પકડો, હું જરાક ગોતી લઉં હારી. આને કંઈ આવડશે નહીં ગોતતા. એ તોય ગંદુ જ લઈને આવું છું. હરખું આવડે નહીં આજુ છોકરાઓને જોતા. દાણા બહુ મોટા છે.
આ હારી છે. આવી કેવી ઝીણી ઝીણી છે. સારી નહીં કુણી કાકડી જેવી. કચરું કેટલું નીકળી જાય. આમાં આવું છે. બીટ મળી ગયા તો 1.70 ના કિલો. 1.70 ના કિલો. બારબેક્યુ મકાઈ સીધી બાફેલી છી. આ પમ્પકિન છે. કોળું. બે ખાઈ જશો ને? બે લઉં. મૂળા. આપણી ને વાડી આવા જ મૂળા આવે છે શું? ના 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 ઓલા શું કહેવાય પ્રવીણ બાપા લઈને આવે. ઘણી વખત આવે પ્રતિભાઈને દઈ જાય. ટમેટા તો ઓરેન્જ ટમેટા. આ બેબી ટમેટોસ આ એનાથી થોડાક મોટા. આ હાવ મોટા. કેટલા વેરાયટીના ટમેટા આવે જોત ખરા બધા અલગ અલગ વેરાયટી. આને તો આગળ જ મૂકી દીધું સસ્તું છે. તૈયાર સલાડ ફ્રૂટ્સ સુશી મોમોસ હેરા. આ છે ફ્રૂટ સેક્શન. જો આવું બધું સંતરા અને આમ આવડત જો બેબી વોટરમેલન. આ જો 60 સેન્ટનું એક લીંબુ. ઓલા પણ ગયા હતા પીટુ ને ત્યાંથી હું 70 સેન્ટના કેટલા લઈ 45 સેન્ટના 7 લીંબુ આવ્યા હતા. અનાનસ ને આ છે દ્રાક્ષ. આ ક્યારેક ક્યારેક છે ને ઇન્ડિયાથી આવે છે અહીંયા બોક્સ બનીને આવા. આ જ ઇટલીની છે પણ ઘણી વખત ઇન્ડિયાની આવે છે. આ બીજ આ બાજુનો સેક્શન ફ્રૂટનો. નવા નાખ્યા છે. જો નવા જ કબર્ડ આવ્યા છે. આ આપણા કામનો સેક્શન નથી. અહીં કોઈ દી ઘરવાનું જ ન આવે. હું 10 લીટર તેલ 50 ના 40 કર્યા છે. 50 યુરોનું 10 લીટર હતું એના હવે 40 કર્યા છે. જરાક ભાવ ઓછો થયો છે. શીશો બનાવી ગયું છે ભાઈ. આ તો જો હાવણા નળીઓ આપણે ત્યાં હોય એવી છે. આ તો એ વેચે છે. લ્યો 2.80 યુરોની એક હળી છે એ. આ બધી ફ્રેગ્રન્સ છે રૂમમાં ને વોશરૂમમાં ને એમાં રાખવાની. બહુ મસ્ત મસ્ત આવે. ગાડીની નહીં પણ આ રૂમમાં ને એમાંય રાખી શકો ને. હા ઠીક એ ગાડીનું છે. વાવ જો બધો ડેકોરેશનની આઈટમ છે. આ તો જો મંદિર થાય એવું છે પણ બહુ નાનું પડે. આ છે મોટું. સીડ આ મંદિર થાય એવું જો કેવડું મોટું છે. 20 યુરોનું છે નાનું. મોટું હશે 40નું. એ આ છે શું? દૂધના કેરબા. દૂધના કેરબાના ભાવ તો શું એવું જ છે હો. પણ આ લોકો પણ ન હોય એવું વેચે. મીણબત્તી જો કલરફુલ. કેટલા બ્યુટીફુલ ફ્લાવર્સ છે. આમ જો તો ખરા પણ રિયલ હોય એવું જ લાગે છે. આર્ટિફિશિયલ
આ બધું ચાઇનાથી આવે, બધું ટોટલ ચાઇના પ્રોડક્ટ છે. બીજું IKEA છે, IKEAમાં આવું જ બધું હોય, પણ અમારે અહીંયા IKEA નથી એટલે આ ઓપ્શન છે એક લેવું હોય કે. આમાં 2 જણ આવ્યા હોય ને તો ખોવાઈ જાય હો. જોવામાં એક ક્યાંય રખડતું હોય ને એક ક્યાંય રખડતું હોય. તો સીધા થઈ ગયા અલગ સેક્શનમાં, હું હતી અલગ સેક્શનમાં. પછી ગોતતા આવ્યા મને. આશીનામાં કલાક ને 2 કલાક ને 5 કલાક હોય ને એવડું છે. આ આવી ગયો ક્લિનિંગ વાળો ડિપાર્ટમેન્ટ. બધું ક્લિનિંગનું, કપડાં ધોવાનું ને ટોયલેટ બાથરૂમ ક્લિનિંગ ને એની બધી વસ્તુ. સ્મેલ તો જો આ એરિયલના પાવડરની આવી. આટલી વસ્તુ લીધી છે, પછી બીજેથી હવે લેશું. એવું ડેકોરેટ કરે ને શોપને તો તમને એમ થાય આમાં અંદર ખરીદાઓ ને બધું લઈ જ લો. આ લોકોની સ્ટ્રેટેજી બહુ એવી હોય અહીંયા. કેવી ઓલી શોપ જોરદાર શણગારી હતી, એન્ટ્રન્સમાં જ બતાવી હતી. બધું અંદર પ્લાન્ટ્સ ને એવું બધું હતું, આર્ટિફિશિયલ એવું બધું ડેકોરેટ કરે ને અહીંયા બધા પછી લઈ લે. કેટલું મોંઘું હોય, પણ બન્યું હોય હાવ ચાઇનામાં જ બનીને આવે અને અહીંયા પછી વેચે કેટલામાં. એવું જ હોય બધું. આ જીમરમાનના બહુ ફરફરી આવે ને એમાં બહુ ઓફર હોય છે, પણ દૂર હોય ને એટલે આમાં આવતા નહોતા. આજે એવા સીટ જોઈ લઈ કાંઈ મળે તો. આમાં ઓલું બધું નાની નાની આવી બધી વસ્તુઓ હોય ને જોઈ લઈ. જરાક તમને બતાવી દઈશ. આપણે અહીંયા હોય ને એવી ખુરશી કેટલા ટાઈમ પછી અહીંયા જોઈ. કેટલાની છે ઓફરમાં? 8 યુરોની એક છે. નહીં જોવાનું એમ? અહીંયા હાથી ગરોળી ન હોય ને એટલે જો આવી ગરોળી રાખી છે. એની ફ્રેગ્રન્સ છે. આવું કોણ રાખે ફ્રેગ્રન્સ? એવું હાવ એમાં રાખવાનું, ગાર્ડન ટીંગાડવાનું હોય એટલે સુગંધ તમને લેમન. એમાં કેટલો ટાઈમ લખ્યું છે, ક્યાં ઊંધી હોય રહી છે એમાં સુગંધ. બોલા પણ અહીંયા આવ્યા ને એટલે અહીંયા કંઈ બહુ ખાસ નથી લાગતું. ખાસ અહીંયા મસ્ત હતું બધું, અહીંયા ઠીક લાગે છે. આ જો કેક બહુ મસ્ત આઈડિયા છે. થર્મોકોલની અંદર જો આવી રીતના સેટ કરેલી છે એટલે ક્યાંય ભલે ભલે તૂટે બૂટે નહીં. શું પેમેન્ટ કરવું છે? આ વસ્તુ લઈ લીધી છે. ક્વોલિટી કઈ ક્વોલિટી? અચ્છા, ઓબીમાં આવી ગયા છે. અહીંયા મળે આવું બધું આખું આ કિચન જો આવી રીતના IKEA જેમ રેડી આખું. હા આમ જો ખરા આ બધું બહુ મોટું છે. મારો ફેવરેટ સેક્શન કલર્સ. ગાંડી થઈ જાઉં કલર્સ જોઈને તો. કેટલા બધા કલર્સ છે અહીંયા. પછી કેનવાસ છે, પછી અહીંયા આવી રીતના આખી ફ્રેમ વાળું છે. ગાઈલ છે. સિક્યોરિટી દરવાજા જો. સેમ્પલ અહીંથી જોઈ લેવાનું પછી ઓર્ડર દઈ દેવાનો. આ શું છે? આ દરવાજા ખાલી ઉપરથી એમ નાખી દેવાનું, આ લોક. કેવું છે બધું પણ આમ જો તો ખર. ઉપર લગાડ્યા છે આમ જો. અહીંયા આવા જ દરવાજા હોય કા સેટ? આમ જો બાલ્કોન બનાવીશ નાની એવી. હા આપણી ઘરે એવા જ છે ને. જેની માટે આવ્યા હતા એ મળ્યું નથી એટલે હવે પાછા રિટર્ન ઘરે. ક્યાં? જે જોતું હતું એ મળ્યું નથી એટલે હવે ઘર ભેગા થાય છે. અહીંયા પછી છે ને ત્યાં પાસે નજીકમાં જ એક સ્ટોર સિદ્ધાર્થ કે છે IKEA જેવો જ તે, એટલે અહીંયા હવે જોવા આવ્યા છે.
ને અહીંયા જોયું ને ત્યાં સેમ ઇકિયા જેવો જ છે, બહુ મસ્ત છે. બધી વસ્તુ બતાવું તમને. જો કેવું ગાયેલ છે બધું આમ જો. પ્રાઇસીસ તો ખબર નહીં કેવી કશે. આ બધી મીણબત્તી છે, અલગ અલગ સ્મેલ વાળી ને કલર ને મસ્ત છે. ડાઇનિંગ ટેબલનો સેક્શન આવ્યો. ઠંડુ એટલું મસ્ત છે ને મજા આવે છે. અહીંયા બેસી જવાનું ઘડી કેમનો. એક ખુરશી 329. પણ હોય એવી ને પછી આ જો ગ્રીલનું આખું બહારનું સેટઅપ જ છે. નથી આમથી જવાનું છે પાસ. ખબર નહીં, આ બધું બહારનું સેટઅપ જ છે. જો અચ્છા અમે જ લઈ પહોંચતા ત્યાંથી જવાય છે કે કેવું અંદર સેટઅપ કર્યું છે ખરા. રેસ્ટોરન્ટમાં આવ્યા હોય એવું લાગે છે. નહીં ત્યાંથી જ જવાનું. આવું સેટઅપ કરીને દેખાડે તમને કે તમે આવું લઈ શકો આખું એમ. આખું કેવું ડેકોરેશન કર્યું છે. આ બધી આખું ડેકોરેશનની આઈટમો બધું જોઈને તો તમને એમ જ થાય લઈ જ લેવું છે. પાણી ભરાય છે આમાં.